એટલે બાકાજી કી બોલી ગઈ છે 7-8 જણાની એકલા કેન્ટ ખાવાના વરસાદ નથી આવતો અહીંયા વરસાદ એક આ માસ આમાં જે લાઈટ અંદર પણ આ પેટતી નથી હેલો ગાઈસ તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં આજનો બ્લોગ આજે અમે મંદિરથી ચાલુ કરીએ છીએ આજનો બ્લોગ ભગવાનના નામથી બરાબર આ મંદિર જે અમે મંદિર આવ્યા છીએ શું નામ મંદિર હા ચામુંડા માતાજીનું મંદિર છે બરાબર અમે અહીંયા આવ્યા છીએ એના પછી મારે જવાનું છે ક્લાસીસમાં બરાબર ડેલીનું નથી ખાલી આજનું જ છે એમાં મારે જવાની ઈચ્છા તો નથી તો મારે તકો ખાવો પડશે એક ખુશ ખબર છે કારણ કે અમારા ક્લાસીસ કેન્સલ થઈ ગયા છે કેન્સલ અમારા જે મેડમ હતા એ મેડમ મીટિંગમાં વયા ગયા છે બરોબર એટલે બાકાજી કી બોલી ગઈ છે તો અત્યારે અમે પાછા જઈએ છીએ મીઠાપુર આનું ભાઈ કામ બતાવવા હવે આપણું કઈ કામ નથી બરોબર મીઠાપુરમાં હવે આપણે બાકાજી કી કરવા નથી બાકાજી કી મંદિર ભોગીએ બરાબર અમે અહીંયા આવીને એક જ કામ કરીએ પાકા આખું નારિયેળ ખાઈ હનુમાનજીને તો થોડુંક જ વધે નહીં અમે જ આખું ખાઈએ અમારું કામ જ આખી ખાખા કરવાનું જ્યારે જોઈએ ત્યારે ખાવા બીજું કંઈ કામ જ નથી તોય અમારે વજન વધતા ના તોય અમે ઘટતા જઈએ આમાં વધવાની જગ્યાએ શું ભાઈ તમને ઘરે જમવા નથી દેતા ઘરે ખાવા નથી દેતા તમને ભૂખા રાખે અત્યારે અમે મમ્મી દરિયે બેઠા બરોબર એક સલાહ દેવી બરોબર કે છે ને બ્લડ આર્મ્સ છે ને એક કોરિયન હું ડ્રામા કયો સિરીઝ કયો ગમે કયો હા એ કે ડ્રામા બરોબર એ બ્લડ આર્મ્સ તમે જોવો ને એટલે તમને મનમાં છે ને એવો આમ જૂનું આવી જાય કે તમે 7-8 જણાની એકલા કેન્ટ ખાવાના બરોબર એ જોતા નહીં એટલું જ કેવું એ જોતા નહીં તમને એવું મનમાં એવું જૂનું આવી જાય કે તમે 7-8 જણાની એકલા જ ગેંડ ફાળ નાખશો એટલે એ ન જોતા અમે બે ગ્રાઉન્ડે બેઠા બરોબર અમે બે વરસાદની વાટ જોઈ અમે ફૂલ તૈયારી કરી ઉપર આમ ઝાડવા નડે છે બરોબર ઉપર આમ વરસાદ જેવું મસ્ત મોસમ છે પણ એની મને હે ને વરસાદ નથી આવતો અમે બે છે ને ક્યારના વરસાદની વાટ જોઈએ કવરે ભેગું છે અમારું ગામ ઓખા છે અહીંયાથી કરીને 5 કિલોમીટર આગળ છે ને આરંભડા છે ત્યાં આરંભડામાં વરસાદ આવે છે પણ ઓખામાં વરસાદ નથી આવતો કારણ કે અમારું ગામ ઓખો જગતી નોખો એટલે અહીંયા વરસાદ ના આવે એટલે ભળવાય છે ચોકથી ભળવાય વરસાદ નથી આવતો અમારે ક્યારે નાવું છે નહીં મને કાલનું હું વિચારું છું કે મને વરસાદ આવી જાય તો નાહી લે રાતના 1 વાગ્યાની વાટ જોઉં રાતના 1 વાગ્યા લગી કાલે વાટ જોઈ કે વરસાદ આવે તો નાહી વરસાદ આવે તો વરસાદ જ ના આવ્યો અમે તેને પડીકા હાલવે બરોબર એમાં નીકળ્યા છે પૈસા બરોબર આજે 600 રૂપિયા 20 વાળી 30 નોટું છે બરોબર અને બીજું નીકળ્યું છે એક આ માસ આમાં જે લાઇટ અંદર પણ આ પેટતી નથી એટલે એ કંપનીને મારે એ છે ને રિક્વેસ્ટ કે ભાઈ તમે જરીક સારું વસ્તુ દો પછી એક આ ચકેડી નીકળી છે બરોબર આ ચકેડી તૂટેલી છે ફરે છે પણ તૂટેલી છે બરોબર એ કંપનીને કેવું મારી વિનંતી કે તમે જે વસ્તુ સારી બનાવો આ કામ સારું કર્યું તમે જે અમને 600 રૂપિયા આપ્યા ને વાપરવાના બરોબર એ કામ તમે બહુ સારું કર્યું છે થેન્ક યુ તમે જોઈ શકો છો બંધ કરે કોપીરાઇટ આવી બરોબર તમે જોઈ શકો છો આમ પૈસો આમ ત્યાં 30 નોટો જેની મને ખબર નથી 30 નોટો મને કે 10 જલ્દી ખાલી આખી પીકી પૈસા હા સારું છે ને બેન આપણે જેનું પોસ્ટમોર્ટમ કરીએ ખોલવાના
હુઈલું હુઈલું બંધ કર ને કોપીરાઇટ આવી ખબર નથી પડતી તમે જોજો અહીંયા લાઈટ છે જોઉં ફોકસ નથી થતો આમાં નથી થતું ભાઈ ફોકસ તમે એમને જોઈ લો આમાં લાઈટ છે પણ હું કેનો આમ દબાવું છું પણ આમ ચાલુ નથી થતી એટલે આમને ખાલી આ શોપીસ માટે પૈસા કામના છે